ભાજીકોન અહીંયા હું જોઉં છું, ભાજીકોન શું છે અહીંયા તમારી પાસે? ભાજીકોન આપણે આખા જૂનાગઢમાં અમે એક જ જગ્યાએ બનાવીએ છીએ અહીંયા? હા. બીજા આખા જૂનાગઢમાં કઈ વસ્તુ નથી? નહીં. ઓકે, તો મને જણાવી દો કે ભાજીકોનમાં તમે કઈ કઈ વસ્તુ એડ કરો? પહેલા તો સાદો ભાજીકોન છે, મસાલા ભાજીકોન છે અને ચીઝ ભાજીકોન છે. બરાબર. સાદા ભાજીકોનમાં ઓન્લી ભાજી આવે છે, મસાલા ભાજીકોનમાં સેવ સિંગ ડુંગળી મિક્સ થઈને આવે છે. બરાબર. અને ચીઝ ભાજીકોનમાં ચીઝ એડ થઈને આવે છે. બરાબર. અને આ જે ભાજીકોન સિવાય બીજી તમે કઈ કઈ વેરાયટીઓ અહીં પ્રોવાઈડ કરો? અમે ભૂંગળા બટેટા રાખીએ છીએ, દાબેલી રાખીએ છીએ, ભાજીકોન રાખીએ છીએ. બરાબર. ભાજીકોનની પ્રાઇસ શું રહી? 25, 30 અને 40. એટલે અલગ અલગ વેરાયટી આવે છે? હા. કઈ રીતના? 25 માં સાદો ભાજીકોન, મસાલા 30 રૂપિયામાં ભાજીકોન અને 40 માં ચીઝ વાળો ભાજીકોન. અને કોઈને ભાજીકોન ખાવો હોય તો ક્યાં આવવાનું? મધુરમમાં SBI બેંકની સામે. જૂનાગઢમાં? હા, જૂનાગઢમાં. બરોબર. મધુરમ SBI બેંકની સામે જૂનાગઢમાં તમે આપણે લોકેશન જોઈ લો ભાઈ. લોકેશન કઈક આ રીતનું છે. એમાં સામે SBI બેંક છે મધુરમની, અહીંયા સામે SBI બેંક છે અને એની એક્ઝેક્ટ સામે અહીંયા આજે પ્રભુ ભાજીકોન અહીંયા આપણે જે શોપનું નામ છે, શોપ નથી એક નાની એવી લારી છે, પણ આવનારા સમયમાં શોપ પણ બનવાની છે. તો આ અહીંયા લારી આ રીતના તમારે ભાજીકોન ને આ બધું માઇન્ડમાં તમને કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો? અમારે લોકોને પાર્લર કરવું છે, એના માટે આમાંથી ઇન્કમ લઈને અમે પાર્લર મોટું કરવા માંગીએ છીએ. અચ્છા, બરોબર. અને તમારી વેરાયટી પણ એકદમ અલગ છે. હું અહીંથી જતો હતો ને મેં જોયું કે ભાજીકોન, હું વિચારમાં પડી ગયો મિત્રો કે ભાજીકોન છે શું. તો હું જરા જ અહીંયા આવી ગયો જાણવા માટે. બેન પછી તરત કેમેરા લઈને તો ડાયરેક્ટલી ઓપન કરી દીધું છે કે તમે મને અત્યારે ભાજીકોન વિશે જણાવી દો કે છે શું. મને જ નહીં, મારી પબ્લિકને પણ ખબર પડવી જોઈએ કે જે ભાજીકોન છે શું. તો અહીં ઉપર તમે જોઈ શકો છો, અહીં ચિત્ર આપેલા છે. દાબેલીના મસાલા સાદો ભાજીકોન છે, મસાલા ભાજીકોન છે, ચીઝ ભાજીકોન છે. અહીં અલગ અલગ પ્રકારના એ રીતના ભાજીકોન છે જે આપણે આજે જોઈએ. આ કઈ રીતે બને છે બનાવીને અમને બતાવી દો. ભાજી એડ કરી છે. બરાબર. આ ભાજીમાં તમે કઈ વસ્તુ એડ કરી? ડુંગળી. અચ્છા. અને ભાજી કેવા સિંગ કઠોળમાંથી બને છે. કઠોળમાંથી? કઠોળમાં આપણે વટાણા બધા જ કઠોળ આવી છે. અચ્છા. એમાં સિંગ ને સેવ ને? હા. કઠોળ નાખતા હોય છે એટલે તમે આની સાથે પાર્ટનરશિપમાં હશો? હા. અમે બે ફ્રેન્ડ છીએ અચ્છા. અને અમારો મેન સલૂન છે. અચ્છા. તો જો મિત્રો આ રીતના કઈ ભાજી તમે ઘરેથી તૈયાર કરીને લાવો? હા, અમે બધું પ્રોપર હાઇજીન મેન્ટેન કરીને અમે બધું ઘરે જ બનાવીએ છીએ. બરાબર. અને હવે જોઉં છું કે ભાઈ સાફ સફાઈ પણ એવી જ છે. હાઇજીન ની ખાલી વાત નહીં, તમે સાફ સફાઈ જોઈ લો. અત્યારે અમે આમાં બધી વસ્તુ અમૂલની જ એડ કરીએ છીએ. અમૂલની એડ કરો છો? બધી જ વસ્તુ? હા. આ જો મિત્રો કોન છે, આ કોનમાં ભાજી ભરવામાં આવે છે. આ જો પછી આ કોન સાથે જ ખાવાની કે અલગ કઈ રોટલી શોટલી આવો? કોન સાથે જ ખાવાની છે. કોન સાથે જ ખાવાની? હા. અચ્છા. હવે એમાં ભરશો ને તમે કોનમાં? હા. એમાં ઉપરથી ડુંગળી આવી? હા. હવે દાણા, ડુંગળી દાણા બધી વસ્તુ જે પણ તમે નાખી હતી પાછી ફરીથી આ કોનમાં નાખ્યા પછી નાખો? હા. અચ્છા. આ કમ્પ્લીટ. આ તાર ખાવાનું. તો આ જો તમારે ખાવું હોય તો અહીંયા કેટલા વાગે આવવાનું આપણે જાણી લઈએ. કેટલા વાગે આવવાનું? 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી. સાંજે 5 થી 9. તો મિત્રો જો અહીંયા આજે ભાજીકોન છે અને આપણે યુટ્યુબ ચેનલમાં પહેલી આવી આ વેરાયટી છે. જોઈ લો. જોઈએ આ એકદમ ભારી છે. એવું નહીં કે આઈસ્ક્રીમમાં સાથે જે આપણે કોરો કોન આવે એ ટાઈપનું નથી. કોઈ ભારી કોન છે. અંદર મસાલો જ ભેરો છે કોન ભાજીનો. જોઈએ. જબરદસ્ત આપણે આ જે ક્રન્ચી ટેસ્ટ છે આનો, સાથે જે આ ભાજી છે ને, તમને એવું લાગે તમે કોઈ ભેળ ખાતા હોય એ ટાઈપની ફિલિંગ આવશે. ભેળ દાબેલી એનો જે ટેસ્ટ હોય ને, મિક્સ કરીને જે તમને ટોન મળે ને, એ ટોન તમને આ ભાજીમાં મળશે. તો મિત્રો આ જબરદસ્ત કોન છે અને સોલિડ મજા આવે છે ભાઈ ખાવામાં. તો તમે એકવાર જરૂર અહીં મુલાકાત લેજો. મધુરમમાં SBI બેંકની સામે જ છે આપણે પ્રભુ ભાજીકોન. તો આ જબરદસ્ત ટેસ્ટ સાથે આપણે આ બ્લોગનો એન્ડ કરીએ છીએ. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, શેર પણ કરી દેજો. મળીએ આપણે જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.